સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રહેતા યુવક પર કેટલાક શખ્સોએ રેમ્બો ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસ સ્થળ દોડી આવી અને તપાસ હાથ ધરી. પોલીસે આરોપીઓની શોધખોળ કરી 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે હુમલામાં વપરાયેલ રેમ્બો ચપ્પુ પણ જપ્ત કર્યું છે. ઘાયલ યુવકની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અવંતિકા પાન પાટીલ. જી અવંતિકાજી, આપ ક્યાં રહો છો અને શું ઘટના બની હતી? હું આંબેડકર નગર 1 માં રહું છું, વેસુ વિસ્તારમાં. જી, શું ઘટના બની હતી? અમે નીચે ક્રિકેટ રમતા હતા અને બહારથી કોઈ લુખ્ખા છોકરાઓ આવ્યા છે, જે 4-5 ગાડી લઈને આવેલા અંદર મોહલ્લામાં. તે આંગણવાડી પાસે ઊભા રહીને એ કોઈને શોધતા હતા અને અમારા જે છોકરા પૂછવા ગયા એમને ગમે તેમ સામાન મારીને ચાલ્યા ગયા છે. જેમાં મારા જીજાજી છે, એક મારો ભાઈ છે, જેને એકને કિડની પર વાગ્યું છે, એકને હાથ પર વાગ્યું છે અને એકને અહીંયા જાંઘ પર વાગ્યું છે. કેવા પ્રકારના હથિયાર હતા એ લોકો પાસે? એમના પાસે 2 ચાકુ હતા, એક તલવાર હતી ને એક કુહાડી હતી. કેટલા સમયથી આ તકલીફનો સામનો કરી રહ્યા? આ 4-5 વર્ષથી થાય છે. અને હાલ પોલીસ પાસે શું માંગ કરો? અમે અહીંયા વેસુ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. અમે એ જ માંગ કરીએ છીએ કે આવા સામાજિક તત્વો પછી ના બને, કેમ કે આ થતું જ નથી, સ્ટોપ ચાલતું જ રહી છે. જી, આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે જલ્દી એ લોકોને પકડે અને કઈ આગળ કાર્યવાહી કરે. જી સાહેબ, કઈ હત્યાના પ્રયાસના આરોપી હતો અને આ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, કઈ રીતના ત્યારે તપાસ? જે તારીખ 28/4/2026ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસામાં વેસુ ગામમાં આવેલ આંબેડકર નગર 1 એસએમસી આવાસની અંદર જે આ ગુનાના કામે જે ધરપકડ કરેલ જે આરોપીઓ છે એ કોઈક સુલતાન નામના વ્યક્તિને શોધમાં હતા, કોઈ એમની અંગત અદાવતના કારણે, અને એ આવાસની આવતા તો આવાસના જે સ્થાનિક રહીશો છે એની સાથે આ બાબતે કોઈ કારણસર વાદવિવાદ થયેલ. એ બાબતે જે આરોપીઓ છે એ પોતાની પાસે રહેલ પ્રાણઘાતક હથિયાર જેવા કે ચપ્પુ અને કુહાડીથી આ લોકો ઉપર જે ભોગ બનનાર અને ઈજા પામનાર જે છે એમના ઉપર એ લોકોએ હુમલો કર્યો હતો. અને એ બનાવ દરમિયાન તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી અને ઘટના સ્થળેથી આરોપીઓ પૈકી એક આરોપીને ધરપકડ પણ જે તે વખતે કરી લેવામાં આવી હતી. બાદ આમાં જે ભોગ બનનાર છે એને પરિવારની ફરિયાદના આધારે અન્ય આરોપીને પણ એ દિવસે પોલીસ દ્વારા કોમ્બિંગ કરી અને તાત્કાલિક એ લોકોની અટકાયત કરવામાં આવેલ છે. અને જેમાંથી જે એક અન્ય આરોપી છે જે એક કાયદાના સંઘર્ષમાં આવેલો હોય એવું તપાસ દરમિયાન જણાવેલ છે, જેની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, આ લોકો કેમ ભેગા થયા હતા અને શું માંગ છે લોકોની? અત્યારે જે ભોગ બનનાર જે છે એના પરિવારજન અને મહોલ્લાના માણસો છે એ લોકોને એવું કહેવું છે કે આ જે આરોપીઓ છે એ લોકો અગાઉ પણ આવા નાના મોટા ગુનાઓ કરેલા છે, જે અગાઉ પણ એ લોકો ફરિયાદ દાખલ થયેલી છે, જે બાબતે એ લોકોને સમજાવવામાં આવેલ છે કે ભાઈ અગાઉ પણ એ લોકોની જે ગુના બન્યા હતા એમાં ધરપકડ કરી અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં મેક્સિમમ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે. છતાં પણ આ વખતે ફરી એ લોકોને અટકાયત કરી અને એ લોકોને રજૂઆત આધારે પણ અમે નામદાર કોર્ટની અંદર ધ્યાને લઈ અને નામદાર કોર્ટને પણ અમે ધ્યાને મૂકીશું.